જય માતાજી, હું છું તમારો કિશન રાવળ ને એમકે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બરોબર, અને સવારના વાગ્યા છે 11 અને 11 વાગે હું બ્લોગ શૂટિંગ કરી રહ્યો છું. તમે જોઈ શકો કે આપણું ઘર છે, મસ્ત મજાનું ઘર, પતરોવાળું છે પણ ઝેણું છે પણ સારું છે. બરોબર, અહીં જોવો તો ખાવાનું બની રહ્યું છે. શું બનાવો છો ભાઈ? ફુલેવરનું ને મેથીનું શાક બનાવો. બરોબર, જો આ જુઓ ફુલેવરનું મેથીનું શાક બની રહ્યું છે. આ જો મુર્ગીની બચ્ચી ફરે, જો આ મુર્ગીની બચ્ચી ફરે, જો આ પગમાં આવી ગયું. તો તમે જોઈ શકો છો, આ છે આપણી લાઈફસ્ટાઈલ, સીધી સિમ્પલ દેશી, કોઈ એ નહીં, બસ એમ મજાવાળી જિંદગી. બીજું હા આગળ બતાવું તો મને મારું બીજું ઘર, આપણું ઘર છે. જો બહુ ટાઈમથી ઈચ્છા હતી કે વ્લોગ બનાવું પણ પછી કોમના કારણે વ્લોગ નહોતો બનાવી એક તો, પણ હવે હું ચાલુ કર્યું છે વ્લોગ બનાવવાનું. ડેલી વ્લોગ આવશે આપણા એમકે બ્લોગમાં. એટલે મારા વાલા ભાઈઓ, મારા મિત્રો, મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરોબર, હું એ તમારો જેણો ભાઈ જેવું છું, એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણો વ્લોગ છે, કોઈ એડિટિંગ નહીં, કશું એ નહીં, ના કોઈ સેટઅપ, ના કોઈ ફેમ, ના કોઈ લાઈક. આપણું સિમ્પલ ફોનથી ઉતારું છું. લાઈક કરજો, વ્લોગ ગમશે, ના ગમે તો લાઈક કરજો. જો આપણું આ જેણું ઘર છે, તમે જોઈ શકો છો આપણું આ ઘર. હા હા, અને આ જો આપણો છોટા ભીમ, જો આ ફરે, જો આ બચ્ચો લઈને ફરે, મુર્ગીનો બચ્ચો. તો આવી રીતે જ પ્રેમ આપતા રહેજો, તો હું આવી રીતે તમને રોજ કંઈ નવું વ્લોગમાં બતાવી શકું. જો તમે જોઈ શકો છો, આજે બની રહ્યું છે મેથીનો ફુલાવર નું શાક. તમે તમારા ઘરે બનાવ્યું હોય તો કોમેન્ટ કરજો મને. આપણું આ રોજિંદુ જીવન, રોજિંદી લાઈફસ્ટાઈલ. આજે રજાઓના કારણે મેં કીધું લાવો એક વ્લોગ શૂટ કરી લઈએ સરસ મજાનું. આવી રીતે જ નવા વ્લોગ આવતા રહેશે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.